પોલીસ તો આપણને ખબર જ છે કે બધી લાલિયાલ મોટા ભાઈ આ બધું ચાલતું હોય છે. મોટા લગભગ નેતાને નામ ના આવે એ પ્રમાણે છાવરતી. એક વાત તો એ પણ સત્ય છે, શું કાયદો મોટા વ્યક્તિનો નથી લાગુ પડતો? શું પોતાના કંઈક વાલા દવાલાની નીતિ અથવા પોલીસને એમને છાવરવાનું કામ કરે છે? એક નરેન્દ્ર મોદીની પણ મશ્કરી કરતા હતા આજ માયાભાઈ, અને ખબર નહીં સાહેબે શું ચાવી ટાઈટ કરી, બીજે દિવસથી એમની ભક્તિ ચાલુ કરી દીધી. આપણે આમ તો જો કે માયાભાઈ ઘણી વખત કહેતા હોય છે કે નકુચામાં આંગળી આવી ગઈ. હા, અમની પોતાની આજે નકુચામાં આંગળી આવી. નાનો સરખું ચિંગારી કેટલું મોટું સ્વરૂપ લઈ લે છે જ્યારે સમાજ મેદાને આવે છે. સમાજ જ્યારે કોઈના સાથે રહે છે અને પછી ક્યાંક રાજકીય કાવા દાવા પણ કરે છે. 2-3 દિવસ પહેલા જે બગદાણામાં ઘટના બની અને એક નાનો સરખું ચિંગારી કેટલું મોટું સ્વરૂપ લઈ લે છે જ્યારે સમાજ મેદાને આવે છે. સમાજ જ્યારે કોઈના સાથે રહે છે અને પછી ક્યાંક રાજકીય કાવા દાવા પણ ભળે છે. આ થવાથી કેટલું એનું મોટું સ્વરૂપ લઈ લેવામાં આવે છે એ આજના વિડીયોમાં જોઈશું. એ પણ જોઈશું કે માયાભાઈ આહિરના ઉપર કેમ છાંટા ઉડ્યા, કેમ જયરાજ આહિરનું નામ આવે છે અને નવનીતભાઈને કેમ મારવામાં આવ્યા. સમગ્ર મામલો આજે જોઈએ. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છું ષડયંત્ર. તો મિત્રો, આખી ઘટના ઉપર આજે સંપૂર્ણ નજર નાખીએ કે એનું મૂળ ક્યાં છે. થોડાક દિવસ અગાઉ મુંબઈના અંદર એક બગદાણા આશ્રમનો એક કાર્યક્રમ હતો. માયાભાઈ ત્યાં મુખ્ય વક્તા હતા. માયાભાઈને કોઈ ના ઓળખતું હોય એવું લગભગ ગુજરાતમાં તો અશક્ય છે. માયાભાઈએ ક્યાંક સ્ટેજ ઉપરથી માઇક ઉપરથી કીધું કે ભાઈ જે એક મેનેજિંગ ટ્રસ્ટી છે, આવું કંઈક નામ બોલ્યા ટ્રસ્ટીઓનું, આમાં એ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નહોતા. એટલે નવનીતભાઈએ થોડાક 2-3-4 દિવસ પહેલા માયાભાઈને ફોન કરીને જાણ કરી કે માયાભાઈ આપે જે બોલ્યા છો એ ત્યાં મેનેજિંગ ટ્રસ્ટી નથી. માયાભાઈએ પણ વ્યવહારિક વસ્તુ સમજી અને એમને માફી માંગતો વિડીયો પણ અહીંયા ચડાવી દીધો સોશિયલ મીડિયામાં. હમણાં જ તાજેતરમાં મુંબઈ કાંદિવલીમાં 24 ડિસેમ્બરનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં મારે એક જાહેરાત કરાણી બગદાણા વિશે, અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો. એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, બધા ટ્રસ્ટી જ છે. તો મારે તો મને ખબર નથી કોણ જે કઈ રીતે છે હું, પણ મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે. જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે. વાર્તા એટલેથી પૂરી. શું પણ પતી જાય છે? ના. થોડાક સમયમાં જયરાજ માયાભાઈ આહિર એટલે કે માયાભાઈનો દીકરો, એમને સીધો નવનીતભાઈને ફોન કર્યો, ક્યાં છે તું? આપણે આ બધું સાંભળી શકો છો, ક્યાં છે તું, હું આવું છું, આ બધી ચર્ચાઓ કરી. અને એ જ રાત્રે નવનીતભાઈ ઉપર કોઈ અજાણ્યા શખ્સો હુમલા કરે છે. આપ આ ફૂટેજ નિહાળી શકો છો. હવે તમે મિત્રો સમજાડો ને કે આખી મેટરમાં ક્યાં આવી વાત. ત્યાં સુધી અટકી ગઈ હોત, પરંતુ જ્યારે નવનીતભાઈના મિત્રો, એમના સગાવાલા, એમની સમાજના વ્યક્તિઓ જ્યારે FIR કરાવવા ગયા ત્યારે પોલીસ તો આપણને ખબર જ છે કે બધી લાલિયાલ મોટા ભાઈ આ બધું ચાલતું હોય છે. મોટા લગભગ નેતાને નામ ના આવે એ પ્રમાણે છાવરતી હોય છે. છાવરતી પણ નહીં, લગભગ સમાધાનના પહેલા પ્રયત્નો એમના હોય છે. પરંતુ જ્યારે પોલીસે આમના ઉપર જયરાજભાઈનું નામ ના લીધું અને જે વ્યક્તિ માર ખાવા વાળો છે એના હાથ પગ તોડી નાખવામાં આવે નવનીતભાઈના, એ કહે છે કે મને મારવા વાળો આ વ્યક્તિ છે, પરંતુ ના, પોલીસ કહે છે કે બધું ખોટું. અમે કહીએ છીએ કે વ્યક્તિ દારૂનો બુટલેગર હતું કે એમના ખનીજ ચોરીના મામલામાં હતું. મૂળ સરવાળે જ્યારે નથી લીધો ને પછી જ્યારે સમાજમાં આખો વિષય તૂલ પકડી લીધો ત્યારે હીરાભાઈ સોલંકી પણ જે કોળી સમાજના મોટા આગેવાન છે અને એ પણ મેદાને આવ્યા. મેદાનમાં આવીને એમને પણ પબ્લિકને જોકે અવાજ ભરવાનું હોય, એમને પણ હવા પૂરીને અમે જોઈ લઈશું નામ ને તેમને આ બધી ચર્ચાઓ કરી. સ્વાભાવિક છે, એક વ્યક્તિને જ્યારે હાથ પગ ભાગી નાખવા એટલા ગજે એને માર્યો હોય એટલે સમાજનો આક્રોશ હોય જ, અને સમાજ પછી વિપરી આખી ઘટના ટોટલી એટલો મોટો સ્વરૂપ લઈ લીધું કે હવે એ પરિસ્થિતિને પહોંચવાથી સરકારને હવે ડર લાગવા માંડ્યો છે. બીજી વસ્તુ પણ હવે સરકારે શું કર્યું, આનંદ ફાનંદમાં એમના પીઆઈની
એટલે કે ડાંગર એક પીઆઈ છે, એ પીઆઈ ની બદલી કરી દેવામાં આવી. મૂળ હજુ સુધી સમાધાનના પ્રયત્નો ચાલુ છે, પરંતુ હવે જ્યારે કોળી સમાજ સર્વત્ર એક થયો છે, સામ સામે તૈયારી એટલી બધી છે અને ત્યાં એક વાતમાં એકબીજાને જ્યારે ઉશ્કેરવાની સમાજો પણ વાતો કરે છે. પરંતુ એક વાત તો એ પણ સત્ય છે, શું કાયદો મોટા વ્યક્તિનો નથી લાગુ પડતો? શું પોતાના કંઈક વાલા દવાલાની નીતિ અથવા પોલીસને એમને છાવરવાનું કામ કરે છે? અથવા માની લો કે આ બધું જે નવનીતભાઈ આક્ષેપ લગાવે છે એ જ સાચું હોય તો શું જયરાજભાઈ આહિર એટલા મોટા થઈ ગયા છે કે પોતાના પપ્પાએ જ્યારે માયાભાઈએ માફી માંગતો વિડીયો લાગ્યો એટલે એમને ખોટું લાગી ગયું છે? આ હોય તારની વાત છે, આપણે તો કોઈ નિષ્કર્ષ કાઢવા બેઠા નથી, પરંતુ આખી ઘટનામાં આજે આખો દિવસ મીડિયામાં આ જ ચર્ચાઓ છે. ફલાણા નેતા પોક્યા, ફલાણું થયું. પરંતુ આ એ જ ડાયરાના કલાકારો છે કે 2014માં એક નરેન્દ્ર મોદીની પણ મશ્કરી કરતા હતા આજ માયાભાઈ, અને ખબર નહીં સાહેબે શું ચાવી ટાઈટ કરી, બીજે દિવસથી એમની ભક્તિ ચાલુ કરી દીધી આમને. આ એ જ માયાભાઈ છે. કારણ કે હવે તો શું છે, જયરાજભાઈને કદાચ ખોટું લાગે, કારણ કે પેલા વ્યક્તિને ખાલી માફી એમને મગાવી. જો એકચ્યુઅલી વાત આવી હોય કે નોર્મલ વાત આટલા સુધી પતતી ના હોય, ક્યાંક અંદર ખાને ક્યાંક ઉડીને આંખે વળગે એવું સળગતું તાપણું તો હોય છે. મિત્રો, જ્યાં ધુમાડો નીકળે ને ત્યાં સમજી લેવાનું ક્યાંક અગ્નિ નથી તો ક્યાંક તણખલું તો છે જ. એટલે વાત શું ને શું હશે, વાત હશે ક્યાંક એકબીજાની આંતરિક અદાવતની, પરંતુ એનો ગુસ્સો જ્યારે હવે ઠલવાનો છે એટલે હવે સરકાર એના ઉપર ડાંગ પીછોડા કરે છે. ક્યાંક પરસોત્તમ સોલંકી પણ મેદાને છે. એમના ભાઈ હીરાભાઈ સોલંકીએ તો કોળી સમાજને આહવાન આપ્યું છે. અને જોઈએ આખા વિડીયોમાં હવે માયાભાઈની પરિસ્થિતિ. આમ તો જો કે માયાભાઈ ઘણી વખત કહેતા હોય છે કે નકુચામાં આંગળી આવી ગઈ, આમની પોતાની આજે નકુચામાં આંગળી આવી ગઈ છે. મિત્રો, આખી પરિસ્થિતિનો ચિતાર આ મુજબનો છે. સાચું ખોટું કોણ એ પોલીસ નક્કી કરશે, અને આપ અલગ અલગ વિડીયો અને ફૂટેજ પણ નિહાળી રહ્યા હશો. એ પ્રમાણે દર્શક મિત્રો નક્કી કરો કે કોણ શું કરશે. તો મિત્રો, આ હતા માયાભાઈના ટોટલી ખેંચીને આપણે જેટલી વાતો લોંગ કરી શકીએ એટલી, પણ મૂળ સરવાળે આખી વાતનો ચિતાર આ છે. જોઈએ કાલે શું થાય છે, એ ઘટના ઉપર પણ નજર રાખશું. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.